હેલો ફ્રેન્ડ્સ, આજે વાત કરવી છે એક બુદ્ધિના ટોપિક વિશે. ઝડપથી આપણે જોઈ લઈએ, કારણ કે તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્ન એથી બધા જ કમ્પ્લીટ થઈ જાય એવું છે. તો ફટાફટ જોઈ લેજો મારી સાથે. બુદ્ધિ એટલે શું? પહેલા તમે વાત કરીએ તો બુદ્ધિ શબ્દ છે બુદ્ધ નામના ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થઘટન થાય જ્ઞાન કે બુદ્ધિ, સમજણ પ્રાપ્ત કરવી. આપણે ઘણા બધા શબ્દની અંદર બુદ્ધિ શબ્દ છે એને પ્રયોજ્ય છીએ. પરીક્ષાની અંદર કેટલીક બાબતો તમને ચોક્કસપણે પૂછાય છે ને એ બધી જ બાબતો અત્યારે તમે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો. સમજતા જઈએ ફટાફટ. સૌથી મોસ્ટ પાયો તમને કયો પૂછાય છે? તો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર. આ સૂત્ર છે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તમને અહીંયા આને સંબંધિત પ્રશ્ન પણ પૂછાય છે અને તમને કોઈ દાખલો પણ અહીંયા કરવા માટે આપશે. તો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર છે કયું છે? તો કે આઈક્યુ બરાબર માનસિક વય ના છેદમાં શારીરિક વય ગુણ્યા 100. હવે આ માનસિક વય છે એ શું છે? કસોટીમાં વ્યક્તિ જે માર્ક મેળવે છે ને, જે સ્કોરિંગ કરે છે, એ સ્કોરિંગને આધારે થતી તૈયાર થતી વ્યક્તિની જે ઉંમર છે એમના સંદર્ભમાં આ પ્રશ્ન છે એ પ્રયોજાય છે. બરોબર છે? આટલું ક્લિયર છે. હવે વાત કરીએ તો અલગ અલગ વ્યક્તિઓએ, અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આનો જવાબ આપ્યો છે. ખાસ કરીને એબિંગહોસે સૌપ્રથમ બુદ્ધિ શબ્દની વિભાવના સ્પષ્ટ કરાવેલી છે. એટલે તમારે એબિંગહાસ તમારે યાદ રાખવાના છે. બુદ્ધિના પ્રમુખ સિદ્ધાંતો વિશે વાત કરીએ ફટાફટ આપણે. તો સ્પીયરમેનનો દ્વિઘટકીય સિદ્ધાંત છે. ખાસ કરીને નામ યાદ રાખજો, કારણ કે નામ પરીક્ષાની અંદર જોડકા સ્વરૂપે ગત પરીક્ષાની અંદર પૂછાયેલા છે. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંતની વાત કરીએ તો જી ફેક્ટર ને એસ ફેક્ટર તમારે યાદ રાખવાનું છે. જી એટલે સામાન્ય બાબત છે અને એસ એટલે સ્પેશિયલ બાબત છે. એ જ રીતે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત યાદ રાખીએ તો એની અંદર એનાલિટિક એટલે વિશ્લેષણાત્મક બુદ્ધિની વાત કરી છે, અનુભવજન્ય બુદ્ધિની વાત કરી છે અને સંરક્ષિત બુદ્ધિની વાત કરી છે. ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત વિશે વાત કરીએ તો એ ત્રણ વસ્તુઓ પર ખાસ ફોકસ કરે છે. એક વ્યક્તિ જે ક્રિયા કરે છે, એ જે વસ્તુની જરૂર પડે છે અને વસ્તુ અને ક્રિયાના બંનેના સંજોગોથી ઉત્પન્ન થયેલ નિપજ કે પરિણામ છે એની ઉપર વધારે ભાર મૂકે છે. એટલે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે એ યાદ રાખજો. ત્રણ શબ્દ પ્રયોજાય તો ત્રણની અંદર સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત પણ આવશે અને ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત પણ આવશે. યાદ જે એનાલિટિક છે, અનુભવજન્ય છે અને સંરક્ષિત છે, એ બધાના સંદર્ભમાં આપણે વિચારણા રાખશું. તો તમને ખાસ યાદ કરાવી દઉં કે અહીંયા જે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે એની અંદર બુદ્ધિના કુલ ઘટકોની સંખ્યા પૂછવામાં આવે તો 150. પછી પાછળના હવે લેટેસ્ટ સુધારા મુજબ આપણે યાદ રાખવાનું છે કુલ ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતની મુજબ 180 ઘટકોની બાબતો છે ચર્ચાય છે. ક્રિયા છે 5 છે, વસ્તુ 5 છે, નિપજ 6 છે. હવે ખાસ કરીને આપણે યાદ રાખીએ અહીંયા તો જે પોઈન્ટ છે ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત છે. હવે ગાર્ડનર જે બહુવિધ સિદ્ધાંત આપેલો છે એના સંદર્ભમાં જો હું વાત કરું તો આપણે શું યાદ રાખીશું ગાર્ડનરના સિદ્ધાંતની અંદર? તો એ ગાર્ડનર છે ને સૌથી વધારે એમ કે મનોવિજ્ઞાનનો સૌથી સારામાં સારો સિદ્ધાંત બૌદ્ધિક બાબતોને અનુસંધાનમાં હોય તો એ કયો છે? તો આપણે યાદ રાખીશું કે ભાષાકીય, તાર્કિક ગાણિતિક, અવકાશી અને દૈહિક શરીરગતિલક્ષી, આંતરવ્યક્તિક ને આંતરવ્યક્તિક, સંગીતલક્ષી, નૈસર્ગિક, આટલા વિભાગોની અંદર છે તમારી બુદ્ધિ છે એ વહેંચાયેલી હોય છે. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાષાકીય બુદ્ધિ છે કોને કોને લાગુ પડે? તો કે લેખકો છે, શિક્ષકો છે, એવા વ્યક્તિઓને આ પ્રકારની બુદ્ધિ છે એ સમાવેશ થાય છે. ત્યારે તાર્કિક અને ગાણિતિક બુદ્ધિઓ છે એ જે તે વસ્તુનો અભ્યાસ કરતા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની અંદર લાગુ પડે છે. હવે એ અવકાશી બુદ્ધિ છે એ જે સાયન્ટિસ્ટ હોય એ સાયન્ટિસ્ટ જે અવકાશની અંદર વિવિધ પદાર્થોનું સંશોધન કરે છે એવા વ્યક્તિઓના અંદર આ પ્રકારની અવકાશી ગુણે છે બુદ્ધિ રહેલી હોય. જે શ્રમ કરે છે કે દોડવીર છે, કોઈ કબડ્ડી વગેરેની સ્પર્ધાઓની અંદર પાર્ટિસિપેટ કરે છે, તો એવા વ્યક્તિઓ છે એવા વ્યક્તિઓની અંદર જે બુદ્ધિનો સમાવેશ થશે એ બુદ્ધિનો પ્રકાર હશે અહીંયા દૈહિક કે શરીર ગતિલક્ષી બુદ્ધિ. એથી આગળ વાત કરીએ તો આંતરવ્યક્તિક યસ. ત્યાર પછી આપણે જો વિચારીએ તો સંગીતલક્ષી ખ્યાલ પડી જાય એવી છે, નૈસર્ગિક કુદરતી બાબતો સાથે સંકળાયેલી છે
અને હવે વાત કરીએ આપણે તો જેપી દાસનો 5 સિદ્ધાંત. અહીંયા તમને પ્રશ્ન વધારે પૂછાયો છે, ખાસ યાદ રાખજો કે જેપી દાસનો જે 5 સિદ્ધાંત છે એની અંદર આપણે કઈ બાબતો યાદ રાખશું તો કે PASS. આ 5 સિદ્ધાંતના જે 4 ફૂલ ફોર્મ છે આયોજન, ધ્યાન, અને ખાસ કરીને જોઈએ તો આયોજન, ધ્યાન, સમકાલીન અને ક્રમબદ્ધ પ્રક્રિયા. આ 4 પ્રોસેસ માટે આપણે કોઈ પણ નવી વસ્તુનું નિર્માણ કરવું છે તો આ જેપી દાસનો 5 સિદ્ધાંત છે એને અમલી બનાવીએ છીએ. બરોબર છે, કારણ કે કોઈ પણ ઉદાહરણ તમને આપું તો કંકોત્રી છે આપણે છાપીએ છીએ, બરોબર, કોઈ ઘરમાં પ્રસંગ કરીએ છીએ તો પ્રસંગ કરતી વખતે આપણે આયોજન કરશું કે આટલા માણસો છે એમનું આપણે આયોજન કરવાનું છે, આટલા જમણવાર ગોઠવવાનો છે, આટલા સાથે આવી પ્રકારની બાબતો છે ઉલ્લેખ કરવાની છે. તો આ બધી પ્રોસિજરમાંથી વ્યક્તિએ પસાર થવાનું હોય છે. હવે ત્યાંથી વાત કરું બુદ્ધિઆંક. બુદ્ધિનું વિતરણના શબ્દમાં વાત કરીએ તો સામાન્ય સંભવિતતાનો આલેખ. જે મોટા ભાગની આપણે વાત કરીએ તો 130 થી વધુ બુદ્ધિઆંક ધરાવતા પ્રતિભાશાળી બાળકો ગણાય, જે માત્ર આપણે 2.2% પર્સન્ટેજમાં જ આપણે જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો 120 થી 130 જે ઉચ્ચ બુદ્ધિના વિદ્યાર્થીઓ ગણાય, જે 6.70% આપણે મર્યાદાની અંદર જોવા મળે. ત્યાર પછી વાત કરીએ તો 90 થી 109 જેની સરેરાશ બુદ્ધિ છે 50, 80 થી 89 નિમ્ન સરેરાશની અંદર ગણાય, 70 થી 79 સીમાવર્તી બુદ્ધિની અંદર ગણાય, 70 થી નીચેનો જેમનો પ્રકાર છે મેન્ટલ રિટાર્ડેશન, માનસિક પડકાર તરીકે આપણે ઓળખીએ. એટલે પહેલા ને છેલ્લાની ટકાવારી છે સિમિલર યાદ રાખવાની છે આપણે કે 2.20% જેટલી ટકાવારી છે એ ધરાવે છે. બરોબર છે, તો આપણે આ રીતે છે કોઈ પણ બાબતો છે એનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરી શકે. ઓકે, તો આ તો બુદ્ધિના સાપેક્ષમાં જેટલી મહત્વપૂર્ણ બાબતો તમને ઓછામાં ઓછા સમયમાં ક્વિક રિવિઝનની દ્રષ્ટિએ તમે પ્રસ્તુત વિડીયો છે એને લેજો. અને આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અચૂકથી કરજો. થેન્ક યુ.